તો મિત્રો આજનો વિડીયો છે આપણો સ્પેશિયલ જે લગ્ન કરવા માટે ગામડામાંથી સુરત જાય છે, ખાલી ને ખાલી લગ્ન કરવા માટે સુરત જાય છે. એવો જ મારે એક મેસેજ હતો કે ભાઈ તમારા મેરેજ થઈ ગયા છે. એટલે મેં ભાઈને પૂછ્યું વાય કેમ આવો સવાલ. ભાઈનું કહેવાનું એમ હતું કે તમે નાની ઉંમર છે, ખેતી કરો છો, કોઈ છોકરી નહીં હશે. સારી વાત છે, પણ ભાઈ મારું કહેવાનું એવું છે કે અહીંથી જે લગ્ન કરવા માટે ખાલી ને ખાલી લગ્ન કરવા માટે સુરત જાય છે, તમે ત્યાં જઈને ખાલી એક ફ્લેટ લીધો છે ભાઈ, અને એ હપ્તે 50-70 લાખનો નબળું તો આપણે બધું હાલે નહીં, હે ને. હવે તમે ત્યાં ઓલા એમ્બ્રોઇડરીના બાચકા જ ઉપાડો છો, બીજું તો કંઈ નવું તો કરતા નથી. અને તમારો બાપ, હું હોય તો મારી કન્ડિશન એવી હોય, મીઠા સહિત તમને અહીંથી ત્યાં મોકલે છે. તમે મોટા થવા સિવાય બીજું કંઈ કામ કરતા નથી ત્યાં જઈને, ખાલી મોટા જ થાવ છો. એટલે હવે વેમ હોય તો કાઢ નાખજો. અમે અહીંયા જી ભાઈ હૈખે રહી છીએ, શાંતિથી ખાઈ છીએ ને તમે હૈખે રહ્યો છો અને ભૂખે મરો છો. એટલે મોજ કરો, છોકરી ન આપે તો કાંઈ નહીં, બાકી કરવી છે તો ખેતી. એ વાત